નમસ્કાર ખેડૂત મિત્રો, કોઠારી ઇરિગેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. બટાકા શાકભાજીનો રાજા. આજે આપણે બટાકાના પાકની અંદર પીએચ વ્યવસ્થાપન કેવી રીતે કરવું એ અંગેની ચર્ચા કરીશું. બટાકા ડ્રીપ અને મિની સ્પ્રિંકલર બંને રીતે ઉગાડવામાં આવે છે. બટાકાની અંદર વધુ પિયત અને ઓછું પિયત બંને ઉત્પાદન પર અસર કરે છે. આ માટે બટાકાના પાકમાં પ્રમાણસર પિયત કરવું જોઈએ. જો પિયત વધારે કરવામાં આવે અથવા ભારે કરવામાં આવે તો જમીન સખત થઈ જાય છે અને કડક થઈ જાય છે. પિયત જરૂરિયાત કરતો ઓછું થાય તો કંદની જો વિકાસ જે મળવો જોઈએ મળતો નથી, જે સીધી ઉત્પાદન પર અસર કરે છે. આથી બટાકાના પાકમાં જે પિયત છે એ પ્રમાણસર કરવું જોઈએ. પ્રથમ પિયત વાવેતર કર્યા પછી 5 થી 7 દિવસે પ્રથમ પિયત કરવું જોઈએ અને આ પિયત છે એ જમીનનો સંપૂર્ણ ભાગ પલળી જાય, ભેજયુક્ત થઈ જાય એ રીતે કરવું જોઈએ. બીજો પિયત વાવણીના 13 થી 15 દિવસની આજુબાજુમાં કરવું જોઈએ, જે પ્રથમ પિયત કરતા ઓછા સમયગાળામાં કરવું જોઈએ. ત્રીજું પિયત જ્યારે બટાકાના બેડ ઉપર ચાસ દેખાવાની શરૂઆત થાય ત્યારે 18 થી 20 દિવસે ત્રીજું પિયત કરવું જોઈએ. આ બાદ જમીનની પ્રત મુજબ દરરોજ અથવા એકાંતરે પિયત કરવું જોઈએ. હવે આ મુજબ જો તમે પિયત કરશો તો શરૂઆતમાં જે પિયત કરેલું છે એને કારણે જે નિંદામણ ઉગવાનું છે ઉગી જશે. સાથે સાથે તમે નિંદામણ નાશકનો સ્પ્રે કરશો તો નિંદામણ નિયંત્રણ પણ સમયસર થઈ જશે. હવે બીજી વાત કે બટાકાનું જે પિયત છે એ જ્યારે લણણી કરવાની હોય એના 20 થી 25 દિવસ પહેલા બંધ કરવાનું હોય છે. શા માટે? તો જો પિયત તમે ચાલુ રાખશો તો જ્યારે બટાકાની તમે લણણી કરશો ત્યારે બટાકા સાથે માટી ચોંટીને આવશે. પરંતુ જો 20 થી 25 દિવસ પહેલા જો પિયત બંધ કરી દીધેલું હશે તો બટાકા સાથે માટી ચોંટીને આવતી નથી ને બટાકા સ્વચ્છ મળે છે. જો કોઠારી ઇરિગેશનની વાત કરીએ તો કોઠારી ઇરિગેશન દ્વારા કેલાઇન 16-2-40 ડ્રીપ લાઇન છે એ ડ્રીપ સિસ્ટમમાં ખૂબ જ અનુકૂળ છે, જે બટાકાના પાકને જરૂરિયાત મુજબનું જે પિયત છે એ પૂરું પાડે છે, જરૂરી ભેજ પૂરો પાડે છે. જો તમે મિની સ્પ્રિંકલરથી બટાકાનું વાવેતર કરતા હો તો મિની સ્પ્રિંકલરમાં આપવામાં આવતી નોઝલ પણ એટલી જ ગુણવત્તાયુક્ત છે, જે તમારી જમીનનો જે બટાકાના વાવેતરનો વિસ્તાર છે એને સંપૂર્ણ ભેજથી આચ્છાદિત કરી દે છે. હવે એક ટપક સિંચાઈ દ્વારા બટાકા જે વાવેતર કરે છે એ માટે એક અગત્યનો મુદ્દો છે એવો છે કે ઘણા ખેડૂતો બટાકામાં બેડ ઉપર ડ્રીપ લાઇન પાથરવાને બદલે ઘણી વખત જે નીક હોય છે એમાં ડ્રીપ લાઇન મૂકે છે. આને કારણે ભેજ વધુ કરવો પડે છે. ભેજ વધારે કરવાને કારણે જમીન સખત અને ટાઈટ થઈ જાય છે, જે ઉત્પાદન ઉપર સીધી અસર કરે છે. આ અંગે બટાકાના પિયત વ્યવસ્થાપન અંગે જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો કોઠારી કંપનીના એગ્રોનોમી ટીમનો સંપર્ક કરી શકો છો. સ્ક્રીન ઉપર આપવામાં આવેલા અમારા નંબર પર સંપર્ક કરી શકો છો. આ યુટ્યુબ ચેનલને લાઇક ના કરી તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આપના ખેડૂત મિત્ર મંડળમાં આપ આ યુટ્યુબ ચેનલને આવા ને આવા વિડીયો મેળવવા માટે શેર કરો. આભાર.